સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 11 દીવાનખાનામાં. મારું નામ માસ્ટર મોહમ્મદ હુસૈન. તો હવે આપણે આગળ વધીએ. આપણે આના પહેલાંના વિડીયોમાં દીવાનખાના જે કાવ્ય છે તે સમજી હતી અને તેની ખૂબ જ સારી રીતે આપણે માહિતી મેળવી હતી કે કાવ્ય કેમ લખવામાં આવી છે, તેની અંદર કયા કયા ભાવો છે. તો હવે આપણે તેનાથી થોડુંક આગળ વધીને જે સ્વાધ્યાય છે તે કરીશું, પરંતુ તેના પહેલાં આપણે એક પુનરાવર્તન કરી લઈએ કાવ્યનું. તો આપણે આગળ વધીએ છીએ. તો આપણે એકવાર કાવ્યને પુનરાવર્તન કરી લઈએ. કાવ્ય 11 દીવાનખાનામાં. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં, વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. આપણે પહેલાં જોયું હતું કે જે આપણી નાયિકા છે તે દીવાનખાનું સજાવી રહી છે, બધી વસ્તુઓ જે જગ્યા પર હોવી જોઈએ ત્યાં મૂકી રહી છે, વસ્તુનું મન પૂછી પૂછીને ગોઠવણી કરે છે, જગ્યા પર મૂકે છે. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું છે ઘરની અંદર. બારીના જે પડદા હતા તે બદલી કાઢ્યા છે. જૂના જે ગાલીચા હતા તેની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધું છે. એટલે કે આ બધી જે વસ્તુઓ છે તે ઘરની અંદર લાવ્યા છે અને બદલી છે તેમણે. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું, સગડું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મન મારું. આ બધામાં મને ક્યાં ગોઠવું, કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું. કવિયત્રી જે નાયિકા છે તે બધું જ બરાબર સુશોભન એટલે કે શણગારી દે છે, કારણ કે દીવાનખાનું પણ તેનાથી જ પ્રસન્ન થાય છે, લોકો પણ તેનાથી જ પ્રસન્ન થાય છે અને તમારી જે છાપ છે તે પણ દીવાનખાનાથી જ ખબર પડે છે કે ઘર કેવું છે. અને જ્યારે બધું બરાબર થઈ જાય છે ત્યારે જ જે આપણી નાયિકા છે તેનું મન છટકે છે, ભાગે છે, વિચારે ચડે છે. કેમ? કારણ કે બધી વસ્તુ તો મૂકી દીધી, પરંતુ તે પોતાને ક્યાં મૂકે, ક્યાં ગોઠવે, કઈ જગ્યા પર મૂકે તેનું કેન્દ્ર શોધે છે, જ્યાં સારી રીતે બેસી શકે, પોતાની વાતો કરી શકે, પોતાનું કામ કરી શકે, પોતાનું મન હલકું કરી શકે. પરંતુ એવી કોઈ જગ્યા તેને દેખાતી નથી. તે એકલતાનો ભાવ અનુભવે છે અને એટલે જ કવિયત્રી જે નાયિકા છે તે આગળ કહે છે, પણ બારી કનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. એટલે એને એક જ જગ્યા દેખાય છે, બારી ઘરની જે છે તે, અને ત્યાં શાંતિથી તે ઊભી રહે છે અને રસ્તો નિહાળતી રહે છે. બસ ત્યાં જ ઊભી રહે છે, કારણ કે તેને એકલતાનો ભાવ અનુભવાય છે. હવે અહીંયા જે આપણે કાવ્ય છે તેનું એક નાનું આપણે પુનરાવર્તન કરી લીધું છે કે કાવ્યમાં કઈ કઈ બાબતો છે. તો હવે આપણે જે તેનું સ્વાધ્યાય છે તે કરવામાં વધારે તકલીફ પડશે નહીં. તો આપણે આગળ સ્વાધ્યાય તરફ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય તરફ વધીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં ખરાની નિશાની કરો. એમાં આપણે પહેલું જોઈએ, સુશોભનથી કોણ પ્રસન્ન થાય છે? A. કાવ્ય નાયિકા, B. દીવાનખાનું, C. મન અને D. બારી. હવે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમને મળી જવો જોઈએ. આપણે કાવ્યમાં પણ જોયું હતું કે સુશોભનથી પ્રસન્ન થાય છે દીવાનખાનું. તો અહીંયાનો જવાબ થાય છે દીવાનખાનું. હવે આપણે બીજા પ્રશ્ન તરફ વધીએ. બીજું, કાવ્ય નાયિકા કઈ જગ્યાએ વસ્તુઓ વ્યવસ્થિત કરી રહ્યા છે? A. રસોડામાં, B. ઓસરીમાં, C. દીવાનખાનામાં અને D. ફળિયામાં. હવે આનો જે પ્રશ્ન છે એનો જે જવાબ છે તે પણ તમને મળી જ જવો જોઈએ કે કાવ્ય નાયિકા બધી જે વસ્તુઓ છે તેને વ્યવસ્થિત ક્યાં કરી રહી છે? તો દીવાનખાનામાં. તો અહીંયા આપણો જે પહેલો પ્રશ્ન છે, વિકલ્પ પસંદ કરો, એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે નાયિકા દીવાનખાનામાં વસ્તુઓ કેવી રીતે ગોઠવે છે? તો એનો જવાબ છે, નાયિકા દીવાનખાનામાં વસ્તુનું મન પૂછી પૂછીને વસ્તુઓ ગોઠવે છે. આપણે આગળ જોયું કે જે કાવ્ય નાયિકા છે તે દરેક વસ્તુને પૂછે છે કે તમે કઈ જગ્યા પર સારા લાગશો. ધારો કે લેમ્પ હોય તો તે ક્યાંથી દેખાશે,
એવી રીતે વસ્તુઓનું મન પૂછી પૂછીને દરેક જગ્યાને તે ગોઠવે છે, દરેક વસ્તુઓને જે જગ્યા ત્યાંને સુટેબલ હોય કે સારી લાગતી હોય તે જગ્યા પર. કાવ્યમાં કયા કયા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે? તો આપણે કાવ્યમાં જોઈ ચૂક્યા છે કે કાવ્યમાં સોફા, લેમ્પ, વોલ ટુ વોલ, કાર્પેટ જેવા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે. તો અહીંયા તમારો આ જે પ્રશ્ન છે કે એક એક વાક્યમાં ઉત્તર આપો તે પણ પૂર્ણ થાય છે. તો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એનો પહેલો પ્રશ્ન છે કે નાયિકા દીવાનખાનામાં કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? વસ્તુઓ તો લખવાની જ છે આપણે કે કઈ કઈ વસ્તુઓ ચેન્જ કરી, પરંતુ એ શા માટે ફેરફાર કરે છે? તો એનો ઉત્તર આપણે જોઈએ કે નાયિકા દીવાનખાનામાં સોફા અને લેમ્પને નવું સ્થાન આપે છે, એટલે કે નવી જગ્યા પર મૂકે છે સોફા અને લેમ્પ. બારીના પડદા બદલી નાખે છે, એટલે કે જૂના થઈ ગયા હશે તો હવે નવા પડદા તે ત્યાં લગાવે છે. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દે છે. આપણે આગળ જ જોયું કે જે ગાલીચો તે જૂનો થઈ ગયો છે તો તેની જગ્યા પર વોલ ટુ વોલ એટલે કે એક દિવાલથી લઈને બીજી દિવાલ સુધી ટચ થઈ જાય તેવી રીતે કાર્પેટ નખાવી દે છે. કેમ? કારણ કે સુશોભનથી પ્રસન્ન થાય છે દીવાનખાનું. એટલે જ કવિયત્રી કે નાયિકા જે છે આપણે તે બધી વસ્તુમાં ફેરફાર કરે છે, કારણ કે દીવાનખાનું જે છે તે સુશોભનથી જ પ્રસન્ન થાય છે. હવે આપણે એના બીજા પ્રશ્ન તરફ જઈએ કે કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે? તો એનો આપણે જવાબ જોઈએ કે કાવ્યમાં નાયિકા બધું જ બરાબર કરી દે છે દીવાનખાનામાં, ત્યારે જ નાયિકાનું મન છટકે છે. આપણે આગળ જ જોયું કે સોફો, લેમ્પ, પડદા, ગાલીચાની જગ્યા પર વોલ ટુ વોલ કાર્પેટ બધું જ સરસ રીતે ગોઠવી દીધું છે અને ત્યારે જ નાયિકાનું મન છટકે છે, એટલે કે વિચારે ચડે છે અને નાયિકા એકલતાનો ભાવ અનુભવે છે. આપણે આગળ જોયું કાવ્યમાં કે નાયિકાને એકલતાનો ભાવ અનુભવાય છે એટલા માટે તે બારી પાસે ઊભી થઈ જાય છે, કારણ કે ઘરની અંદર તો તેના માટે કોઈ જગ્યા નથી જ્યાં તે બેસી શકે. તો અહીંયા આપણો આ જે પ્રશ્ન છે 2-3 વાક્યમાં તે પણ પૂર્ણ થાય છે. તો હવે આપણે જે પ્રશ્ન નંબર 4 છે તેની તરફ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ આપણા પ્રશ્ન નંબર 4 તરફ. કે પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો જ સવાલ છે અને એક જ છે કે દીવાનખાનાનું શબ્દ ચિત્ર આલેખો. આલેખો એટલે કે વર્ણન કરો. તો એનો ઉત્તર છે કાવ્ય નાયિકા દીવાનખાનાને વ્યવસ્થિત કરે છે, દરેક વસ્તુ ક્યાં સારી લાગશે એવું વિચારી વિચારીને તેની ગોઠવણી કરે છે, સોફા અને લેમ્પનું સ્થાન બદલી કાઢે છે, બારીના પડદા બદલી કાઢે છે, જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દે છે. કેમ? કારણ કે સુશોભનથી દીવાનખાનું પ્રસન્ન થાય છે, શોભી ઉઠે છે. તો અહીંયા આપણો જે કાવ્ય છે દીવાનખાનું તે પૂર્ણ થાય છે, તેના પ્રશ્નો સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.